સુરતમાં પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે આદેશ કરાયો છે। 20 દિવસમાં બાકીની 50% પૂર્ણ કરવા માટે આદેશ કરાયો છે। ખાડી અને ડ્રેનેજની સફાઈ માટે ટેન્ડર અપાયા છે। શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય તેની તકેદારી રખાશે। શહેરમાંથી મોટાભાગના દબાણો દૂર કરાયા છે। બાકીના દબાણો સત્વરે દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે। 20 દિવસમાં બાકીની 50% કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ અપાયો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેની પણ તકેદારી રખાશે। સુરતના સ્ક્રેચમેન્ટની બહારના એરિયા એટલે પલસાણા બારડોલીનો સ્ક્રેચમેન્ટ પાણી ભરાય એ ખાડી માર્ગે સુરત આવતું હોય છે, એટલે ખાડીપુર દર વર્ષે આવશે। જો સુરતનો જે વરસાદ 1-2 ઇંચ પડતો હોય તો સ્ટ્રોમ ડ્રેનેજ સુરતમાં બધે બિછાવેલ છે। એના હિસાબે સુરતમાં પાણી ભરાવાની સમસ્યા નથી, પણ ખાડીપીરના હિસાબ જે ખાડીના વિસ્તારની બાજુમાં જે રહેતા હોય વિસ્તારમાં પાણી ભરાય છે। આ વિસ્તારે પૂરેપૂરું મોનિટરિંગ ચાલુ છે। 50% જેટલી કામગીરી થઈ ગઈ છે। તમામ જગ્યાએ અત્યારે યુનિટ્રેટના કામ પણ મંજૂર કરી દીધા છે। જરૂરત પડે તો વધારે પોકલેનથી ખાડી સાફ કરવા પડે, પણ અત્યારે આવનાર 20 દિવસમાં મોન્સૂનની તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવશે।